હેલો કેમ છો બધા મજામાં? તો મજામાં છે તો ફરી અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ઘણા ટાઈમ પછી એટલે ઘણા મહિના પછી પાછો બ્લોગ આવે છે, કેમ કે આજે જાય છે બહાર ફરવા. એટલામાં તમે લાવા બ્લોગ હોતા નથી અને પણ તમને પણ બતાવી કે ક્યાં જાય છે. જવાનું છે દાદાના ધામમાં. એ કયા દાદાના ધામમાં તમે કોમેન્ટ કરી દેજો, મને કદાચ ખબર હોય તો. કેમ કે લાગુને ઘણા દિવસ જવું બેઠી એટલે છે ને ચાલો જઈએ. જોઈએ તૈયાર થઈ જશે અમારો મયંક, જો તૈયાર થઈ ગયો અહીંયા ચશ્મા પહેરે છે ઊંધા. જો અમારે લાગુ પણ તૈયાર થઈ ગઈ છે એટલે હવે નીકળ્યું છે, કેમ કે થઈ ગયું છે મોડું. તો મયંક મિત્ર કહેતો હાય કહેતો અમારે મયંક તૈયાર થઈ ગયો છે મસ્તીનો. જાગુ તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગયો છું. તો હવે તેને નીકળવી, કેમ કે થઈ ગયું છે મોડું. નીકળવાનું હતું 8 વાગે પણ ઠંડી હતી અને થોડુંક મોડું થઈ ગયું જાગવા એના લીધે. હવે નીકળ્યું છે જાગવા મત તને લે તારા લીધે. ના મયંક નો કોટ લઈ લીધો, અરે પહેરાવી દેશો? હા તો પહેરાવી દે, કેમ કે થઈ ગયું છે મોડું. જલ્દી નીકળી જાય અને ફટાફટ ના પોગી જાય. અને કદાચ કેમ કે 2 કલાકનો રસ્તો છે એટલે કન્ટિન્યુ તો નહીં હાલે ગાડી, અને રસ્તામાં 1-2 ખોરાક ખાવ પછી પોગી જશું. ત્યાં સુધી બધા કન્ટિન્યુ બન્યા છે બ્લોગમાં. હાલો મિત્રો, તો તમને કીધું કે આપણે જઈશું દાદાના ધામમાં. તો આપણે પહોંચી ગયા છીએ. કદાચ તમને ખ્યાલ તો આવતો હશે કે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને કે આ કઈ જગ્યાએ છે, તો તમને કહી દઉં છું કે આપણે આવ્યા છીએ સાળંગપુર કષ્ટભંજન મહારાજના દર્શન કરવા. જો છે આ છે મૂર્તિ, અને અમારે જાગુ ને મયંક જો બે અહીંયા ઊભા છે, કેમ કે તડકો લાગી ગયો છે કા. અને રસ્તામાં ઠંડી પણ બહુ લાગી હતી અને કલાક તો અહીંયા પેલા આરામ કર્યો, કેમ કે કન્ટિન્યુ એક ધારે આવ્યા હતા. મેં કીધું બધા રસ્તામાં આરામ કરજો, પણ આપણે આરામ કર્યો નતો, એટલા માટે જલ્દી આવ્યા હતા. એક ધારે 1.5 કલાક આપણે ગાડી કાઢી હતી. અને જો આજે ભાઈ ટ્રાફિક છે બહુ, તમને બતાડું. જો અમને તો કે ટ્રાફિક આજે નહીં હોય, પણ ટ્રાફિક આજે બહુ છે ગજબનું, તો તમે બધા જોઈ શકો છો. અને અમારે જો આ મયંક જો ક્યાં છે બેસી ગયો છે. જો શું કે છે? કોઈ સાડી નીચે શૂઝ પહેર્યું. જો સાડી નથી એને શૂઝ પહેર્યા છે. બોલો એમ કહેતો હાય કહેતો. જો પહોંચ્યા છીએ, દર્શન કરશું. દર્શન કરી લો, થોડીક એન્જોય કરી અને થોડીક રીલ ને ઉતારી થોડાક ફોટા પાડવી. મિત્રો આપણે દર્શન કરીને લઈ આવ્યા છીએ, કેમ કે દર્શનમાં બહુ ટ્રાફિક છે એટલે આપણે બહારના દર્શન કરી લીધા. તો તમને દેખાડું અહીંથી જો કવડી મોટી લાઈન છે. જો આ મંદિર છે અને ઠેઠ અહીંયા સુધી લાઈન છે. જો તમને કદાચ દેખાતું હોય તમારે આંગળી છે, અહીંયા સુધી લાઈન છે મંદિરની બહાર. એટલે અમે બહારના દર્શન કરી લીધા. અને અમારો મયંક જો અહીંયા જો એકલો જો આટા મારે જો. એટલે અમે મંદિર દર્શન કર્યા હતા, બાકી દર્શન નથી લીધા. ને તમને કઈ દર્શન કરવા મેળ થાય એટલે દર્શન નથી કરી શક્યો, કેમ કે ટ્રાફિક જ છે આજ બહુ એટલું, એના લીધે. જો મારો મયંક જો અને બહાર જો આ તમને દેખાય છે ચાંદલા કરાવ્યા 3 જો અમારે આને કરાવ્યો. જો એને બહુ મજા લો. મારો મયંક જો આમથી માટા મારે જો. મારો મયંક જો ક્યાંથી ક્યાં કરે જો. જો એકલો મજા આવે છે. જો હાલો, તો કેમ કે મંદિરે તો આવ્યા છીએ તો પ્રસાદી તો લેવી જ પડે. ચાલો આપણે પ્રસાદી લઈ આવીએ, કેમ કે તમને મારો અવાજ ઓછો આવતો હોય, કેમ કે પડકે બહુ હવન શરૂ છે, કઈ શરૂ છે, એના લીધે મારો વોઇસ ને ઓછો આવતો એડજસ્ટ કરી લેજો ગમે એમ કરી. અને જો કાકા આ રીતનું છે ટ્રાફિક. જો અમારા મયંક ને જો મમ્મી મયંક જો મયંક ને જો મજા આવે છે રમવાની. જો હાલો, તો આવ્યા છે તો પ્રસાદ તો લેવી જ પડે. તો પ્રસાદ લઈએ ચાલો, ત્યાં સુધી બન્યા રહીજો. હાલો મિત્રો, તો આપણે પ્રસાદ લેવા બેસી ગયા છીએ. જો બહુ ટ્રાફિક છે, બહુ વાર લાગી. જો આ પ્રસાદી છે અમારા અહીંયા લાગુ ને અમારો મયંક જો અહીંયા. અમે નીચે બેઠા છીએ, કેમ કે માથે અમારો ભાઈ છે ને રેવ ને એના લીધે, એટલે મારો ભાઈ જો અહીંયા હેઠે બેઠો બેઠો જમે ને જમે બેસી. જો કા હાલો પ્રસાદી લઈ લેવી ને પછી પાછા મળી ગયા. હાલો તો મિત્ર, મસ્ત મજાની પ્રસાદી લઈને આવ્યા છીએ બહાર.
અને હવે જાય છે આમ બજારમાં આટા મારવા, કેમ કે આ અમારે જાગુ ઉતાવળી થાય છે. અને અમારો જો મયંક જો એક બજારમાંથી તો જો લઈ આવ્યો છે, રમકડો લઈ આવ્યો છે. અને અમારે જો આ આટા મારે છે. ક્યાં? સ્વદેશીકરણનું મસ્ત મતલબ હાથે બનાવેલ બધું વસ્તુ ઓલો કાઢેલું. પ્રસાદ લેવાની કઈક મજા આવી ગઈ હતી. પ્રસાદીમાં કઈ એવું થોડું હોય છે, મતલબ મજા જ આવે. ભગવાનની પ્રસાદી તો સારી જ કહેવાય. જો અમારે કહી દીધું કે મુક્ત જ નથી. અમારે જો એ છે રમકડું કોઈને આપતો જ નથી. જો તેડવાઈને જતો અને હાલતો નથી બહુ, કેમ કે એ આવને ભાઈ બહુ હેરાન કરે છે. કેટલા ફોટા પાડવા હતા પણ ફોટા પાડવાનો કઈ મેળ ન આવ્યો, અને રીલ ઉતારવાનો કઈ મેળ ન આવ્યો. અને હવે જાય છે વચપા બીજી આને કીધું ને જાગું સ્વદેશીનું ભાગ છે એ જોવા જાય છે. ત્યાં જઈને તમને હું બતાડીશ કેવું છે કઈ રીતનું છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ, તો તમને બતાડું અંદર નારી શક્તિનું શું શું છે એ પણ તમને બતાડીશ. બધી આગળની પ્રોસેસ શું શું થાય છે એ તમે બંને બનાવી દો વિડીયોમાં. જો આ રીતનું છે કાક, તમને હું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાડીશ. તમે બનાવી દો, તમને બધું જોયા કરજો, બધું જોવો મજા આવશે. અમારે જો મયંક ને એના મમ્મી જો અહીંયા છે. જો અમારે આ ભાઈ પાસે જોઈ છે રમકડું છે, જોઈ આ રીતનું છે કાક. જો છે બહુ મોટું જબર છે. જો આ પાસે સ્ટોલ છે અને આ બધી બાજુ સ્ટોલ છે. તમે બધી કલા જોઈએ. હજી પહેલી બાજુ પણ સ્ટોલ છે, ત્યાં પણ હું તમને લઈ જાય એટલે બ્લોગમાં બનાવી દો કન્ટિન્યુ. અને અમારે જો ખરીદી કરે છે. હવે ખરીદીમાં શું કરે છે, એ તારે શું લેવાનું છે? જો એ કહે છે કે ધ્યાનમાં લેશું. જો આ બધું છે લેડીઝ માટેનું વધારે છે અહીંયા. હાલો મિત્રો, તમે સાળંગપુરથી ક્યારના એવી આવ્યા હતા અને થાકી જતા, અને અત્યારે આવ્યા છીએ કુંડલ, કેમ કે ના મયંક બહુ હેરાન કરતો હતો અને તોફાન પણ બહુ કરતો હતો, એટલે વિડીયો બનાવ્યો નહોતો. અને ટ્રાફિક ફૂલ હતું, એના લીધે થાકી જતા અને માથું પણ દુખાયું હતું, એટલે બહુ વિડીયો કાંઈ ઉતાર્યો નહોતો. અને અત્યારે અમે લઈ આવ્યા છીએ કુંડલ. ગાડી પણ મંદિર છે આ કુંડલ કહેવાય ને, સ્વામિનારાયણનું મંદિર. ને આ આવ્યા છીએ. જો અહીંયા આ રીતનું કંઈક છે. આ પાર્કિંગ છે. હજી હું આમ અંદર જઈશ એટલે તમને હું બતાડીશ કે અંદર કેવું મંદિર છે. એમ કે અહીંયા હું કોઈ દે આવ્યો નથી, પહેલી વાર આવ્યો છું રસ્તા, એટલે બ્લોગમાં બનાવી દો કન્ટિન્યુ. અને અમારા મયંક ને મનુભાઈ તૈયાર થાય છે, એટલે એમાં જો મયંક જો કપડા બદલે છે બીજા, માથું ઓળે છે. કાના તું શું કરે છો? તું શું કરે છે? અમારે જો નખરા અમારે બહુ કરે, નખરા કરે છે. સારું હાલો બ્લોગમાં બની રહેજો. તમારે મયંક જે કપડા બદલી નાખ્યા છે હું તમને બતાડું કેવો લાગે કમેન્ટમાં જરાક કહેજો. તો અમારા મિત્રને છે ને ફર્સ્ટ લુક તમે જુઓ. હાલો તો મિત્રો મેં કીધું ને આપણે ફ્રેશ થઈ જાય એટલે અંદર વી આવ્યા છીએ. તમને બતાડું એમ પાકા મંદિર આ રીતનું છે, કેમ કે આપણે અંદર તો નથી ગયા. જો આવું છે કાંક. જો અહીંયા અમારે જો અહીંયા જાગુ જાટા મારે છે. અને આ રીતનું છે કાંક બધું. જો બધું અહીંનું છે આવું નજારો. અને અમારો મયંક જાય આમથી આમ રમે છે. હવે અમે થોડુંક જોઈ લઈએ, ફરી લઈએ, કેમ કે પહેલી વાર આવ્યા છીએ એટલે કેવું છે કેવું નહીં અમે જોઈ લઈએ. તમને પણ બતાવીશ કેવું છે ખરા એવું જોવા જેવું. હાલો તમે રજા જાય છે આપણે આગળ ચાલો દરબારગઢ જોઈ આવ્યા, પછી આમ જાય છે વાલ્યા. જો અહીં આવું છે તો તમને બતાડું અહીંનો નજારો. જો અહીંયા છે મહાદેવની શિવલિંગ. જો આ રીતનું છે. કાકા નદી છે તમને બતાડું. જો આ કંઈક નદી છે ને મહાદેવની મૂર્તિ છે. જોવા જેવું છે એટલે તમે બધા આવજો, એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને જો સામે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. અને આ બધું ઘણું છે ફરાય એવું. અને મારા જાગોને મયંક જો આમાં હાલ્યા જાય છે બે, એટલે આપણે પણ જઈએ છીએ. અને તમને જો મજા આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હજી અમારા મયંકને છે ને હિસકાને એવું ખાવું છે એટલે એ પણ તમને બતાવીશ, કેમ કે ભાઈ ક્યારનું બહુ બોલ કરે છે, જીદ કરે છે કે મારે જવું છે. એટલે આમ બોલતો નથી પણ એ કે એટલે અમે સમજી જાય એની પાછા. એટલે જો લઈ જાય છે ને મમ્મીને આમ કારણ કે જોવા જેવું છે. તમને બતાડું જો કેવો પાણીનો મસ્ત છે. જો પાણીનો ધોધ છે તમને બતાડું. જો આ પાણી છે.
અહીંયા કઈ રીતનું છે જો અહીંયા ઘણું બધું છે જોવા જેવું મને બતાડું છું આ બધું જો બધું ઘણું બધું જોવા જેવું છે તમે એકવાર અહીંયા રૂબરૂ આવશો ને તો તમને મજા આવશે કે અહીંયા કેવું જોવા જેવું છે જો આ રીતનું છે જો બધા માટે અલાઉડ છે એટલે જોવાની એકવાર તમે આવો એટલે તમને બહુ મજા આવશે મારા મનને શાંતિ મળશે આપણને જો અહીંયા મજા આવે શું કહું સાળંગપુર ગયો છો એની કરતાં આપણને અહીંયા બહુ મજા આવી છે એટલે જો અહીંયા એકવાર અવશ્ય આવજો તમને હજી સામે પણ છે એ તમને બધું બતાવીશ કેમ કે બધું બહુ બતાવીશ ને તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે તમને છે ને થોડું બતાવીશ આ બધું જો અમારું મયંક એમડીઓ જો અહીંયા હાલ્યા આવે છે જો બે ધીમે ધીમે હાલ્યા આવે છે મારા મયંકને છે ને ઓલપા હિસ્કા ને એવું છે ત્યાં જવું છે હિસ્કા ને એવું ખાવા હાલો જેટલું તમને બતાડે એટલું બતાડું છું બાકી બહુ વિડીયો લાંબો ઉતરવાનો તો બહુ લાંબુ થઈ જશે એટલા માટે મિત્રો જો અમે ફરીને થાકી ગયા છીએ કેમ કે ફરવાનું છે ને ખોટું જ નથી બહુ છે અને બહુ થાકી ગયા છીએ કેમ કે હવે છે ને કે જવું છે એમાં મયંકભાઈ થાકી ગયો છે અને એની મમ્મી પણ થાકી ગઈ છે એટલે કેમ કે ફરવાનું તો આ બધું છે હજી એટલે જાય છે ગાડી લેવા અને પછી નીકળીએ છીએ કદાચ મયંકને ઈચ્છા ખાવે તો ઈચ્છા ખવડાવશે કે પછી નીકળી જાય છે જો અહીંયા શેકાટ બળદ ગાડી ને એવું જો આ બધું છે ને જો ઘણું બધું છે તમે અહીંયા રૂબરૂ આવો તો તમને ખબર પડે કે અહીંયા કઈ રીતનું છે જો તમે એકવાર અવશ્ય વિઝિટ કરજો તમને ખ્યાલ આવશે કે કઈ રીતનું છે કે કેવું નહીં એટલે જો આ બધું પાર્કિંગ છે અને અહીંયા જો બળદ ગાડીઓ છે નકલી અને અમારે ફોટો પડો છે પણ મેળ નહીં આવે એટલે ફોટો પડવા નથી હતા એટલે જઈશું ઘર તરફ જોઈશું રસ્તામાં જે હવે ભૂખ તો લાગી છે પાછી એટલે ભૂખ ખાઈશું કા ભૂખ લાગી છે તને એક નાસ્તા પાણી ખાઈશું કે આટા મારી મેં થાકી જશે એમ તો ટાઈટ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે વહેલા નીકળી જાય તો આવું બધું છે કાંઈક હાલો તો નીકળી જાય જલ્દી ફટાફટ હવે મિત્રો તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે સાળંગપુર જઈને કુંડલ જઈને થાકી પણ ગયા અને મજા પણ આવી ફરવાની અને વાત છું સમા કુંડલ ગયા ને તો બહુ મજા આવી હતી એટલે તમે એના રૂબરૂ મુલાકાત લો ને તો તમને મજા આવશે બાકી વિડીયોમાં તો એટલી તમને ખાસ નહીં મજા આવે કેમ કે ત્યાં બહુ અલાઉડ નહોતો વિડીયો ઉતારવાનો એટલે છે ને મેં કંઈ બહુ વિડીયો કંઈ ઉતાર્યો નહોતો અને અમારો મયંક છે ને આવ્યો ને ત્યારનો ફુગા કરે છે કેમ કે એને છે ને પેલું લઈ લીધું છે એટલે તમને બતાડું છો મારો મયંક છે આવું કરે છે ફુગા કરે છે જો એને છે ને આવું હોય ને તો મજા આવે કરી તો બોલું પાણી કરી તો પાણી નાખ તેમાં હા લે હમણાં એમાં છે ને લિક્વિડ નાખે ને લિક્વિડ બોળી પછી બધું ઉતરે ને ત્યાં સેલ વાળી આવે છે એટલે મયંક છે ને ગમે ત્યાં જાય ને એને હિત કરે જો તમને બતાડું જોજો હમણાં બોલું કરતો જો લાય મને આપતો તો આ રીતની છે કાક એમાં જોઈ અમારે કેટલા બધા ઉગા નીકળશે અમારા મયંકને છે ને આવું હોય ને તો બહુ મજા આવે એને એટલે છે ને હેરાન ન કરે પણ આજ ભાઈ બહુ હેરાન કર્યો છે એટલે સારું વિડીયો બહુ લાંબો છે એટલે વિડીયોને યાદ આપી દઉં તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં બધાને જય માતાજી ને હર હર મહાદેવ.